ગોપાલ ઇટાલિયા, રાજુ કરપડા, ચૈત્ર વસાવા, હર્ષભાઈ સંઘવી કે પછી જિગ્નેશભાઈ મેવાણી કે ગેનીબેન ઠાકોર, કોણ બનશે આમાંથી નેક્સ્ટ ગુજરાતના સીએમ? જે આ મિત્રો વાત કીધો, તમે બધા લોકો રાહ જોઈને બેઠા છો કે 2027 ની ચૂંટણી આવે ને કોણ ગુજરાતના નવા સીએમ બને, સૌથી વધારે ચાન્સ કોનો છે? પ્રોપર તમને બધા લોકોને વિડિયોની અંદર માહિતી બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, નવા વિડિયોમાં તમારા બધા લોકોનું દિલથી સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડિયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. જેમ મેં નામ લીધા, રાજુ કરપડા, ગોપાલ ઇટાલિયા, ચૈત્ર વસાવા, જિગ્નેશ મેવાણી, હર્ષભાઈ સંઘવી, ગેનીબેન ઠાકોર, આમાંથી તમારા ફેવરિટ નેતા કોણ છે? તમે આમાંથી કોને મુખ્યમંત્રી બનતા જોવા માંગો છો? તમારું કોઈ પણ એક નામ જણાવો અને પછી હું તમને બધા લોકોને એક નામ જણાવું કે આ બનશે ગુજરાતના મુખ્યમંત્રી. હવે સૌપ્રથમ તમને બધા લોકોને હું વાત કરું તો છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતની અંદર એક જ પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે અને એક જ ચાલી રહ્યું છે બીજેપી. કારણ કે બીજેપીના મુખ્યમંત્રી છેલ્લા 2000 થી ને પણ સાલથી જ એટલે કે 25-26 વર્ષ થઈ ગયા છે બીજેપીનું શાસન ચાલી રહ્યું છે ગુજરાતની અંદર. જેમની અંદર મિત્રો વાત કીધો પીએમ મોદી સાહેબ સ્ટાર્ટિંગની અંદર 2001 થી ભાઈ 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા. એટલે કે તે બીજેપીના નેતા હતા. પરંતુ મેન મુદ્દાની વાત એ છે કે આવનારા ટાઈમની અંદર ભવિષ્યમાં ગુજરાતના મુખ્યમંત્રી બનશે કોણ? ચૈત્ર વસાવા આ પાર્ટીના નેતા છે, ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીના નેતા છે, રાજુભાઈ કરપડા બીજેપીમાં જોડાયા છે, ચૈત્રભાઈ વસાવા તો તમને ખબર છે કે ભાઈ ઓલરેડી ડેડિયાપાડાના એમએલએ છે, ગેનીબેન ઠાકોર કોંગ્રેસના એમએલએ છે, જિગ્નેશભાઈ મેવાણી કોંગ્રેસના એમએલએ છે, હર્ષભાઈ સંઘવી ગુજરાતના ગૃહમંત્રી છે અને હાલ સૌથી વધારે સાંસ 110% મને લાગી રહ્યું છે કે નેક્સ્ટ સીએમ એટલે કે ભાઈ હર્ષભાઈ સંઘવી હોઈ શકે. કારણ કે ગુજરાતની અંદર બીજેપીને હેરવું એટલે કોઈ પણ પ્રકારના નાની માના ખેલ નથી. કારણ કે બીજેપી હેરવું અને ભાઈ આપણે વાત કરીએ તો ભાઈ પાણી, દરિયાનું પાણી એક સાથે સુકાઈ જવું, આ કોઈ દિવસ એક સાથે પાણી સુકાશે નહીં. અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી છે, મને નથી લાગતું કે સીએમ નહીં બને. ગુજરાતના નેક્સ્ટ સીએમ મને લાગી રહ્યા છે. તમે બધા લોકો મને ગમે એ કહો, પરંતુ મને જે લાગી રહ્યું છે એ હું તમને કહી રહ્યો છું. બાકી ઘણા લોકો કહે છે કે રાજુ કરપડા, ચૈત્ર વસાવા, જિગ્નેશ મેવાણી કે હર્ષભાઈ સંઘવી કે જિગ્નેશ મેવાણી કે પછી આપણે ગેનીબેન ઠાકોર આમાંથી બનશે. પરંતુ હર્ષભાઈ સંઘવી જે મેં નામ લીધું છે આ મને લાગી રહ્યું છે. તમારા મુદ્દાઓ પ્રમાણે તમને શું લાગી રહ્યું છે કે કોણ બનશે ગુજરાતના નેક્સ્ટ સીએમ? તમારી જે પણ રાય હોય કમેન્ટ ની અંદર વિડિયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. આજના વિડિયોમાં આટલી જ માહિતી. આપણે નવો વિડિયો મળી જશે. બધા લોકોને જય હિન્દ, જય ભારત.